વડોદરા શહેરના કલાલી વિસ્તારમાં આવેલા ચાણક્ય નગરીથી વેદાંત સનસાઇન તરફ જતો ટીપી સ્કીમ નંબર 51 હેઠળનો 18 મીટર પહોળો રોડ સરકાર દ્વારા મંજૂર થયો હતો, છતાં લાંબા સમયથી કેટલાક ખેડૂતો દ્વારા આ રોડ પર દબાણ કરવામાં આવતા વાહન વ્યવહાર અને વિકાસ કાર્યમાં અડચણ ઊભી થતી હતી। આજરોજ વડોદરા મહાનગરપાલિકા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ, ટીપી અધિકારીઓ, પોલીસ બંદોબસ્ત, ફાયર બ્રિગેડ તથા જીઈબીની હાજરીમાં સંયુક્ત કાર્યવાહી કરીને રોડ પરના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા। કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો। દબાણ દૂર થતાં અને રોડ સંપૂર્ણપણે ખુલ્લો થતાં સ્થાનિક રહેવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી। વર્ષોથી રાહ જોતા રોડ ખોલતા વાહન વ્યવહાર સરળ બનશે તેમજ વિસ્તારના વિકાસને પણ વેગ મળશે તેવી લાગણી સ્થાનિકોએ વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સ્થાનિક લોકોએ હાજર અધિકારીઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। 51ના ડ્રાફ્ટ ટીપીનો 18 મીટર રોડ જે ચાણક્ય નગરથી લઈ અને વેદાંત વાટિકા, ગ્લેન્ડ્યોર, સનસાઇન તરફ જતો 18 મીટરનો રોડ છે, જે ટીપી સરકારમાં ડ્રાફ્ટ મંજૂર થઈ છે અને 18 મીટરના રોડ ઉપર સોસાયટીના કામકાજ બી ચાલુ છે। ઘણા ટાઈમથી આ રોડ ખુલી ગયો હોવા છતાં પણ એની ઉપર ગેટ, પતરા મારી તથા ઓડિયો બાંધી અને દબાણ કરવામાં આવ્યા હતા, જેને દબાણ આજે કોર્પોરેશન કમિશનર સાહેબ શ્રીના ઓર્ડરથી ટીપી શાખા, દબાણ શાખા, પોલીસ પ્રોટેક્શન અને ફાયરવાળા સાથે આજે આખી ટીમ આવી છે અને એમને સરસ રોડ ખોલવાની કામગીરી શરૂ કરી છે અને તે કામગીરીને અમે ખૂબ બિરદાવીએ છીએ। અને આ કામગીરીથી એની પાછળ આવેલી 8-10 સોસાયટી એટલે બધા થઈને 1000 મકાન એટલે 4000 લોકોનો આવવા જવાનો રસ્તાનું સરળીકરણ થશે, એ લોકોની સુલભતા વધશે અને એમાં ડ્રેનેજ પાણી મળશે। તેથી અમે કમિશનર સાહેબનો ખૂબ અભિવાદન કરીએ છીએ તથા તમામ જે ટીમો સાથે જોડાઈ છે તેને પણ અમે સાથ સહકાર આપીએ છીએ। શું નામ તમારું? મારું નામ વિપુલભાઈ પટેલ છે અને હું અહીંનો સ્થાયી પાછળ સોસાયટીમાં રહેતો રહેણાંકનો છું।